અમ, તે જ નહીં બોલો તો મને ખ્યાલ આવે આ ચાલુ છે કે કનેક્ટેડ છે કે નહીં. કનેક્ટેડ છે માતાજી, અવાજ સંભળાય. ઓકે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम. ભગવદ્ ગીતા 5મો અધ્યાય અને શ્લોક નંબર 3 કરવાનો છે. પહેલો બીજો ત્રીજો હું વાંચું છું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथ पञ्चमोऽध्यायः. अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं तन्मे ब्रूहि सुनिश्चितम्. માઇક્રોફોન ઓફ એવું આવે છે મારામાં, એટલે આ છે ને એરપોર્ટ નવા છે એટલે મને આમ જરાક ડાઉટ છે. ઇટ્સ ઓકે, બરાબર છે? એકદમ પરફેક્ટ છે માતાજી, પરફેક્ટ. હા બરાબર. ઓકે ઓકે. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભો તયો સુકર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. બે શ્લોક કરેલા હતા અને આવા ત્રીજો કરવાનો છે. જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધા પ્રમુચ્યતે. ગઈ વખતે આપણે જોયું હતું બીજા શ્લોકમાં એક બહુ જ જુદી વાત ભગવાને કરી હતી જે આપણે જોઈ હતી કે સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસકરાવુઃ. કે સંન્યાસ અને કર્મયોગ જે છે એ બંનેથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલી વસ્તુ આપણને સમજાઈ જાય કે જ્યારે એને એવી વાત કરે છે કે સંન્યાસથી બી જીવનનું અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત થાય અને કર્મયોગથી બી થાય. હવે જ્યારે ભગવાને બીજા શ્લોકમાં સંન્યાસ શબ્દ વાપર્યો છે તો મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે બે પ્રકારના સંન્યાસ છે, એક વિવિદિશા, એક વિદ્વત. વિવિદિશા એટલે વેદિતુમ ઈચ્છા, વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવન શૈલી અપનાવી છે, હજી એને જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું. એક પ્રકારની એક જીવન પ્રણાલી, એક લાઈફસ્ટાઈલ અપનાવી છે કે જેમાં સંપૂર્ણપણે જ્ઞાનને સમર્પિત જીવન જીવી શકાય. તો એને વિવિદિશા સંન્યાસ કહે છે. વિદ્વત એટલે શું? તો કે જેને ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે. એટલે વિદ્વત અને કર્મયોગની વાત નથી કરતા, વિવિદિશા અને કર્મયોગની વાત કરે છે. એટલે સંન્યાસ શબ્દ એટલે શું કે છે પેલા સમજવું જોઈએ. તો બીજા શ્લોકમાં મેં તમને સમજાવ્યું હતું કે ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિએ સંન્યાસ લીધો છે જસ્ટ શું કામ? તો કે હું જ્ઞાન પ્રાપ્ત કરું, મારે બીજા બધા સાંસારિક કર્મો ન કરવા પડે, ખાલી ને ખાલી સંપૂર્ણપણે મારું ફોકસ, સંપૂર્ણપણે મારું
જીવન પૂર્ણકાલીન રીતે હું માત્ર જ્ઞાનને સમર્પિત જીવન જીવું, જ્ઞાન પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરું, બીજું કઈ કરવું ન પડે. એટલે ભગવાન અહીંયા બીજા શ્લોકમાં એવું કીધું કે ભાઈ કર્મયોગ અને વિવિધિશા સંન્યાસી બંને લોકોને ધ્યેય તો પ્રાપ્ત થશે, પરંતુ બીજી લાઈનમાં થોડુંક બહુ જ એવું અઘરું વાક્ય મૂકી દીધું. અર્જુનને કહે છે પણ તું મને પૂછતો હો તો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. એટલે કર્મનો સંન્યાસ કરીને જે વ્યક્તિ ભગવા ધારણ કરીને જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે ને, એના કરતા તારા જેવા જે ગૃહસ્થાશ્રમમાં છે, જે કર્મયોગનું જીવન જીવી અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે ને, એ વધારે સારા. ખાલી સંસારી નહીં, પણ કર્મયોગનું જીવન જીવે છે એવા સંસારી, એવા ગૃહસ્થી પેલા કરતા જેને વિવિધિશા સંન્યાસ ગ્રહણ કર્યો છે એના કરતા તો કે એવા ગૃહસ્થી જે લોકો કર્મયોગનું જીવન જીવે છે, સંસારમાં રહીને પોતાની ફરજો બજાવે છે, એ લોકો વિશિષ્ય છે, એ લોકો વધારે સારું કહેવાય. એટલે મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે અહીંયા આગળ એકચ્યુઅલી સંન્યાસનું ખંડન નથી, સંન્યાસની નિંદા નથી આ બીજા શ્લોકમાં, પરંતુ તમે એવું કહી શકો કે કર્મયોગની સ્તુતિ છે, સંન્યાસની નિંદા નથી. સવાલ એવું થાય કે એવું શા માટે કર્યું ભગવાને? તો એવું કરવાનું રીઝન એક જ છે, કારણ કે સામે જે વ્યક્તિ ઊભી છે એની પાત્રતા સંન્યાસ લેવાની નથી. એની પાત્રતા તો કે પોતે સંસારમાં રહીને કર્મયોગનું જીવન જીવતા જીવતા કર્તવ્ય પરાયણતા એનામાં આવે એને માટે ક્વોલિફાઈડ છે. એ છોડી છાડીને પૂર્ણકાલીન રીતે જ્ઞાનનો પ્રયત્ન કરે એવી એનામાં હજી પાત્રતા આવી નથી. તો સામેની વ્યક્તિ જેને લાયક હોય તો આપણે એવું કહીએ કે આના કરતા આ વધારે સારું કહેવાય, અને જે એને આપણે આપવું હોય એની આપણે સ્તુતિ કરીએ કે ના આ તો વધારે સારું છે, આ સેફ છે, ભલે લાંબો માર્ગ છે પણ રાજમાર્ગ છે, અને એમાં તો કે શ્યોરિટી છે કે તમે ચોક્કસપણે ધ્યેયને પ્રાપ્ત કરશો. એટલે સંન્યાસ માટે એને ડિસ્કરેજ કરે છે, કારણ કે અર્જુનનું મન પૂરેપૂરું સંન્યાસમાં એકદમ જ ફિક્સ થઈ ગયેલું છે. કારણ કે એને આવી રીતે લોહીથી ખરડાયેલા રાજ્યની બદલે એને એવું હતું હું સંન્યાસ લઈ લઉં, ભિક્ષાનું જીવન જીવું તો વધારે સારું. એટલે એનું મન એકદમ જ ફિક્સ છે કે હવે મારે છોડીને જતું રહ્યું છે. એટલે હવે ભગવાન અર્જુનને ઉદ્દેશીને એવા લોકોને કહી રહ્યા છે કે અગર તમે ગૃહસ્થાશ્રમમાં છો, તમે કર્તવ્ય પરાયણ જીવન જીવો છો, તો જે લોકોએ અપરિપક્વ સંન્યાસ લીધો છે, અપરિપક્વ સંન્યાસ એટલે શું એ આગળ કહેશે આગળના શ્લોકોમાં, હમણાં જ ચોથા પાંચમા છઠ્ઠા શ્લોકમાં એ બધું આવશે. પણ જે લોકો સંન્યાસ માટે રેડી નથી અને લઈ લીધું છે, એના કરતા તો કે આ ગૃહસ્થાશ્રમમાં કર્મયોગનું જીવન જીવતા જીવતા પોતાના કર્તવ્ય કર્મનું બરાબર રીતે સરસ રીતે પાલન કરતા કરતા જીવન જીવવું એ વધારે હંમેશા સારું છે. કઈ રીતે હવે ત્રીજા શ્લોકમાં બતાવે છે. એટલે બીજા શ્લોકનું આ બેકગ્રાઉન્ડ છે એ તમને ખબર હોય. ઘણા બધા વીક પછી આપણે લાઈક 3-4 વીક્સ પછી ક્લાસ છે, એટલે મેં તમને બીજા શ્લોકનું જરાક બેકગ્રાઉન્ડ આપ્યું કે કર્મયોગ વિશિષ્યતે શા માટે કીધું. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. એવા અપરિપક્વ કર્મ સંન્યાસ કરતા વિવિધિશા સંન્યાસ કે જે વ્યક્તિ એના માટે હજી રેડી નથી થઈ, એના કરતા કર્મયોગ હંમેશા વધારે સારું. અને ત્રીજા શ્લોકમાં ભગવાને બીજા શ્લોકની બીજી લાઈનમાં તો ભગવાને કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારું એવું તો કીધું જ કીધું,
પણ ત્રીજા શ્લોકમાં તો એનાથી બી બહુ સુંદર વાત ભગવાને કરી. શું વાત કરી? તો કે જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. અર્જુનનું મન સંન્યાસમાં બહુ જ ફિક્સ થઈ ગયું છે. તો ભગવાન એને સરસ વસ્તુ કહે છે, બહુ જ સરસ વસ્તુ છે કે તું યહ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિત્ય સંન્યાસી જ્ઞેયઃ. તું એને નિત્ય સંન્યાસી જાણ. કોને? તો કે જે કોઈનો દ્વેષ નથી કરતું, જે કોઈ ઈચ્છા નથી કરતી, આકાંક્ષા નથી, જેનામાં દ્વેષ નથી, એને તું ખાલી સંન્યાસી નહીં, એને તું નિત્ય સંન્યાસી જાણ. પછી બીજી લાઈનમાં કે છે હિ મહાબાહો નિર્દ્વંદ્વ બંધાત સુખમ પ્રમુચ્યતે. કારણ કે હે મહાબાહો, હે અર્જુન, જે નિર્દ્વંદ્વ, જે દ્વંદ્વ રહિતની વ્યક્તિ છે, એ બધા બંધનમાંથી, દુઃખમાંથી સહજતાથી છૂટી જશે, અનાયાસે છૂટી જશે. આખું ટ્રાન્સલેશન ફરીથી કહું કે જે વ્યક્તિ દ્વેષ નથી કરતી, આકાંક્ષા નથી કરતી, એને તું હંમેશા નિત્ય સંન્યાસી જાણ. કારણ કે હે મહાબાહો, આવી વ્યક્તિ, દ્વંદ્વ રહિતની વ્યક્તિ જે છે, એ અનાયાસે સહજતાથી દુઃખમાંથી મુક્ત થઈ જશે. એટલે ભગવાન જે છે એ અહીંયા પહેલી વસ્તુ તો એ અહીંયા કે છે સંગતિ ભાષ્યમાં કસ્માત ઇતિ આહ. કઈ રીતે ભાઈ તમે એવું કહો છો કે કર્મયોગ મહાન છે સંન્યાસ કરતા? આગળ એવું સ્ટેટમેન્ટ આપ્યું, તો સ્ટેટમેન્ટને તમારે પુરવાર તો કરવું પડે ને. એમ જ તમે ખાલી સ્ટેટમેન્ટ આપી દો કે ના, કર્મ સંન્યાસ કરતા કર્મયોગ મહાન છે, પણ કઈ રીતે મહાન છે? કસ્માત ઇતિ આહ, કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ કઈ રીતે મહાન છે? તો ભગવાન જે છે એ મેં તમને ઘણી વાર વાત કરી છે કે કૃષ્ણ ભગવાન જે છે એ ક્રાંતિકારી ભગવાન છે આપણા. એને અરણ્યની વિદ્યા રણભૂમિમાં લાવ્યા ભગવાન. એક વસ્તુ એ ક્રાંતિ છે કે એ હંમેશા કેટલા યુગોથી એવી જ પરંપરા હતી કે વેદાંતની વિદ્યા જે છે એ અધિકારીને જ આપવું છે, ક્વોલિફાઈડ વ્યક્તિ છે એને જ અપાય, પૂછ્યા વિના ન અપાય. પછી એના માટે શિષ્ય જે છે એ અરણ્યમાં જાય, પોતાની બધી માનસિક પરિપક્વતા અને તૈયારી સાથે જાય, જેને જીવનની સમસ્યા શોધી છે, જેના ઉપર મનોમંથન કર્યું છે, એ ગુરુ પાસે વિધિવત જઈ અને પૂછે તો ગુરુએ કેવું. આવા બધા વિધિ વિધાન છે બ્રહ્મ વિદ્યા આપવા માટે. તો ભગવાન ક્રાંતિકારી છે, એને આવા બધા નીતિ નિયમો, વિધિ નિષેધને બાજુ પર મૂકી અને અરણ્યની વિદ્યા રણભૂમિમાં આપવાનું શરૂ કર્યું અર્જુનને. ફર્સ્ટ થિંગ. બીજું ભગવાનનું ક્રાંતિકારી પગલું ઈ છે કે હંમેશા એમ કે એવી જ રીતે કે સંન્યાસ મહાન. અને બે પ્રકારના સંન્યાસ, વિવિદિશા સંન્યાસ, વિદ્વત સંન્યાસ. તો ભગવાન કેવા ક્રાંતિકારી છે, હવે અહીંયા ત્રીજા સંન્યાસની વાત કરે છે. ત્રીજો સંન્યાસ, વિવિદિશા અને વિદ્વતમાં તો એક ભગવા કપડા પહેરે. આ ત્રીજો જે સંન્યાસની ભગવાન અહીંયા વાત કરે છે, જેને માટે ભગવાને શબ્દ વાપર્યો નિત્ય સંન્યાસી. એ ભગવા કપડા પહેરે? તો કે ના રે ના, એ તો કલરફુલ કપડા પહેરે છે. એ છોડી છાડીને જતો રહ્યો છે ને આશ્રમ બાજુ છે કે ના રે ના, એ તો ઘરે જ રહે છે. તો ભગવાન એવા ક્રાંતિકારી છે કે જે આજ સુધી એવું જ હતું કે આવા બે સંન્યાસ છે, વિવિદિશા ને વિદ્વત. તો ભગવાન અહીંયા કે છે કે તું એને નિત્ય સંન્યાસી જાણ. સીધો સાધો નહીં, કાદાચિત નહીં, નિત્ય સંન્યાસી જાણ. એટલે ભગવાને આવો ત્રીજો સંન્યાસ નિત્ય સંન્યાસી કોને કીધું? તો કે જેને રાગદ્વેષનો સંન્યાસ કર્યો છે એ નિત્ય સંન્યાસી છે. એટલે અહીંયા જે છે ને યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ,
અને નિર્દ્વંદ્વ. આ ત્રણ વસ્તુ કે છે. કોણ નિત્ય સંન્યાસી છે? તો કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, અને જે નિર્દ્વંદ્વ છે એને તારે નિત્ય સંન્યાસી જાણે. પેલો જે છે, જેને હજી હમણાં જ ઘર છોડી અને ભગવા કપડા ધારણ કર્યા છે, ગુરુ પાસે રહી અંતેવાસી તરીકે રહી અને પોતે જે ગુરુ સેવા શુશ્રૂષા કરીને જે શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહ્યો છે, તો એ તો હજી જ્યારે પહોંચે ત્યારે એ તો કદાચિત બી હોઈ શકે, પણ આ તો નિત્ય સંન્યાસી, કારણ કે એને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેનું પ્રાયર ક્વોલિફિકેશન જે છે, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ અને નિર્દ્વંદ્વપણું, એ બધું હાંસલ કરી દીધું છે. એટલે એ વ્યક્તિ જે છે એના માટે ભગવાન નિત્ય સંન્યાસી શબ્દ એટલા માટે વાપરે છે, કારણ કે એનામાં આટલી બધી વસ્તુ છે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એટલે અર્જુન, તારે સંન્યાસ લેવાનું આટલું બધું તારું શું કામ તને ઓબ્સેશન છે કે સંન્યાસ મહાન છે? તમે મને કર્મ કરતા સંન્યાસ છે મહાન છે, તો મને કર્મ કરવા માટે શું કામ તમે આવા ઘોર કર્મમાં નિયુક્ત શા માટે કરો છો? ત્રીજા અધ્યાયમાં એવું પૂછે છે કે તમારી દ્રષ્ટિએ જો સંન્યાસ મહાન હોય, તો તમે મને આવા સીધા સાદા નહીં પણ આવા યુદ્ધરૂપી ઘોર કર્મમાં શું કામ નિયુક્ત કરો છો? એના કરતા મને આ બધું છોડી છાડીને જવા દો ને, હું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ પછી. એટલે ભગવાન કે તારું મન સંન્યાસમાં ફિક્સ છે ને, તો હાલો હવે હું તને ત્રીજા સંન્યાસની વાત કરું. અને ત્રીજો સંન્યાસ જે છે, આવો નિત્ય સંન્યાસી જે દ્વેષ અને આકાંક્ષાથી મુક્ત છે, દ્વંદ્વોથી મુક્ત છે, તો એવી વ્યક્તિ માટે પછી સુખમ બંધનાત પ્રમુચ્યતે. એવી વ્યક્તિ માટે મોક્ષ પ્રાપ્ત કરવો, દુઃખમાંથી કાયમી મુક્ત થવું, શોક રાહિત્યપણું પ્રાપ્ત કરવું, એ કેવું છે? તો કે સુખેન સુખમ અશ્નુતે. ખૂબ જ સુખપૂર્વક અનાયાસે તું બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય. કેવી રીતે? તો ભગવાને એની માટેનું ક્વોલિફિકેશન જે છે, શરત તો મોટી બધી મૂકી છે. દેટ ઇઝ યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એના જીવનમાંથી દ્વેષ ચાલ્યો ગયો છે, આકાંક્ષા નથી. આકાંક્ષા નથી એવું જ્યારે એનો શબ્દ વાપરે એટલે બધાને એના માટેના એવા કન્ફ્યુઝન હોય છે, ગલત ખ્યાલો હોય છે. કે જો ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં એવું કીધું કે આકાંક્ષા હોવી જોઈએ નહીં. મહત્વકાંક્ષા જે છે એ હોય એટલે બસ, તો તમે આધ્યાત્મિક નથી. એટલે મને અહીંયા આગળ તમને પેલા સમજાવી દઉં કે મહત્વકાંક્ષા કે આકાંક્ષા શું છે અને એ હોવી જોઈએ કે નહીં. અને ભગવાન એમ કે એ દ્વેષ અને આકાંક્ષા નથી. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. તો શું કહેવા માંગે છે? તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે શું કહેવા માંગે છે. હવે અધ્યાત્મના જગતમાં એમ કે ગરીબી હોય, વ્યક્તિ સાવ બેહાલ હોય, પછી ઇવન આશ્રમ હોય તો એમ કે કઈ ઠેકાણું ન હોય, ગંદકી હોય, બેસવાની ખુરશી સરખી ન હોય, ક્યાંય એકઈ વસ્તુના ઠેકાણા ન હોય, જમવા માટે. એટલે એને લોકોને એવું થાય કે સાદગી કહેવાય, એ તો મહાનતા કહેવાય. અને એમ કે સંન્યાસી તો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એના જીવનમાં આકાંક્ષા ન હોવી જોઈએ. અને જેને એમ કે આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું છે ગૃહસ્થીને, તો એના જીવનમાં પણ આકાંક્ષા ન હોય. એટલે મેં આવા અધ્યાત્મના ખોટા અર્થઘટન કરીને ઇવન મેં ગૃહસ્થી એવા જોયા છે, ગાંડા જેવા, કે પોતે પ્રોફેશનલી બહુ જ એમ કે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પ્રોફેશનલી એકદમ સાઉન્ડ હોય, તો એને કોઈ બી વ્યક્તિ એવું કહી દીધું હોય કે આકાંક્ષા હોવી જોઈએ નહીં, એટલે એઝ એ પ્રોફેશનલ પર્સન એની બધી જે પ્રેક્ટિસ હોય એ મૂકી દે. બસ હવે તારે 15,000માં ઘરમાં પૂરું કરી દેવાનું, હવે મારે કઈ પ્રેક્ટિસ નથી કરવી. એટલે અધ્યાત્મમાં આવા ભૂત સવાર થઈ અને લોકો લેઝી થઈ જતા હોય, એકદમ તામસિક થઈ જાય, કારણ કે એને કર્મો છોડાવી દે.
કારણ કે મહત્વકાંક્ષા ખરાબ છે. કારણ કે ભગવાને 5મા અધ્યાયમાં કીધું યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એટલે આ સૌથી પહેલી વસ્તુ આ સમજવાની જરૂર છે કે આકાંક્ષા નથી, મહત્વકાંક્ષા નથી, એ કહેવાનું તાત્પર્ય શું છે એ સમજવું જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ તો મેં ઘણીવાર તમને આ કીધું છે અને ગીતાજીમાં આગળ બી આવશે કે ભગવાન આવી રીતે કહે છે ધર્મા વિરુદ્ધ કામોસ્મિ ભરતર્ષભ, કે હું મનુષ્યના હૃદયમાં રહેલી ધર્મ સંમત કામનાઓ હું છું. કામના રૂપે ભગવાન છે, ઈચ્છા રૂપે, મહત્વકાંક્ષા રૂપે મનુષ્યના હૃદયમાં ભગવાન જ છે. ઇવન વિષ્ણુ સહસ્રનામમાં બી ભગવાન કામ કામ પ્રદ પ્રભુ, કે હું કામ રૂપે હું છું, ઈચ્છા રૂપે હું છું. અને ઈચ્છા શક્તિની ગિફ્ટ ભગવાને મનુષ્યને જ આપેલી છે, બીજા કોઈને નથી આપેલી. જ્ઞાન પ્રાપ્ત કરી શકું, ઈચ્છા કરી શકવી, કર્મ કરી શકું. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, આ ત્રિવિધ શક્તિ રૂપે દરેક મનુષ્યમાં ભગવાન વિરસી રહ્યા છે, પ્રોવાઇડેડ એ બધી ઈચ્છાઓ ધર્મ સંમત હોય. એટલે કે છે ધર્મા વિરુદ્ધ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, હું મનુષ્યના હૃદયમાં કામ રૂપે છું, પણ કેવો કામ? તો કે ધર્મ સંમત. એટલે હવે વિચારવાનું એ છે એનું કે એક વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિ, એને એવી ઈચ્છા છે કે એના બિઝનેસમાં એને 1 કરોડનો પ્રોફિટ કરવાની ઈચ્છા છે. પ્રોફિટ, એનો બિઝનેસ હજી આમ શરૂમાં નાનકડો છે, તો એને એવું ટાર્ગેટ બાંધ્યો, એને એવી મહત્વકાંક્ષા છે કે મારો નેટ પ્રોફિટ દર વર્ષે 1 કરોડ તો થવો જ જોઈએ. એને બિઝનેસને નવો છે, 5 જ વર્ષ થયા છે, તો એને એવો મહત્વકાંક્ષા છે, એવો ટાર્ગેટ બાંધ્યું છે કે 1 CR નેટ પ્રોફિટ, નોટ ટર્નઓવર. પછી બીજી કોઈક વ્યક્તિ છે જે 25 વર્ષથી બહુ મોટો એનો બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે, તો એને એવું થાય છે કે મારું છે ને ગયા વર્ષે 80 કરોડનો નેટ પ્રોફિટ હતો ને, હવે મારે 100 કરોડ તો કરવો જ છે. પછી કોઈને એવું હોય કે મારે 1000 કરોડ કરવો છે. કોઈ એક ઝૂંપડામાં રહેતો કોઈક વ્યક્તિ છે, નાનકડી એની ઝૂંપડી છે, અને એ બધે ભીખ માંગવાનું એનો બિઝનેસ છે. એને ભીખ માંગવું બી એ લોકોનો બિઝનેસ છે. એ લોકોને એની ટ્રેનિંગ બી દેવામાં આવે, ખરેખર લિટરલી એને ટ્રેનિંગ દેવામાં, કે લોકોમાંથી આમ તમારે કરુણા કેવી રીતે ઊભી કરવી, આખી એની ટ્રેનિંગ હોય લોકોને. તો ભિખારી જે છે એને જોવે કે બીજા બધાને બેગિંગ બાઉલ જે છે એવા ફાઇન છે, કટોરા બાઉલ હોય ને એમાં, તો મારી પાસે છે ને આ 2 જ કટોરા છે, અને મારે હજી બીજા 2 બાળકો છે, તો હજી બીજા આપણી પાસે 4 બેગિંગ બાઉલ હોવા જોઈએ, અને આવા મસ્ત કટોરા હોવા જોઈએ. અને એક ઝૂંપડી છે ને એમાંથી મારે હજી બીજી ઝૂંપડી કરી દેવી છે. હવે ભીખ માંગવાના 2 કટોરામાંથી 4 કટોરા કરવા કોઈને 80 લાખમાંથી પર એનમ 1 કરોડનો પ્રોફિટ કરવો છે, કોઈને 100 કરોડ કરવો છે, કોઈને 1000 કરોડ કરવો છે. તો કોને તમે ખરાબ કહો કે હવે એને 1 કટોરામાંથી બીજા 4 કટોરા કરવા છે, એ મહત્વકાંક્ષા ખરાબ છે, કે કોઈને 1000 કરોડનો પ્રોફિટ કરવો છે ખરાબ છે? તો અહીંયા આગળ સમજવાનું છે કે મહત્વકાંક્ષા કદી એટલે કદી ખરાબ વસ્તુ નથી. ભગવાને આપેલો પ્રિવિલેજ છે કે આપણે પોતે એવી એમ્બિશન જે છે એ આપણામાં છે, મહત્વકાંક્ષા છે. આપણે મહત્વકાંક્ષા કરી શકીએ છીએ, પછી એને અનુરૂપ પ્લાનિંગ કરીને કર્મો કરી શકીએ છીએ, અને મહત્વકાંક્ષાને આપણે ફૂલફિલ કરીએ છીએ, આપણે એ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પ્રિવિલેજ છે. તો પછી સવાલ થાય કે એવું કેમ કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ? તો હવે જ્યાં સુધી વ્યક્તિને ઈચ્છા છે, આકાંક્ષા છે, મહત્વકાંક્ષા છે, એને પરિપૂર્ણ કરવા માટે
વ્યક્તિ ધર્મનો માર્ગ લે છે, નીતિના માર્ગે ચાલે છે, ત્યાં સુધી વાંધો નથી. પણ એની મહત્વકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે એ ગલત રસ્તા લે, બીજાના હકો છીનવી લે, અથવા તો તમે બીજા શબ્દોમાં કહો તો એની મહત્વકાંક્ષા કે એની ઈચ્છા લોભમાં પરિણત થઈ જાય, તો એ અધર્મ છે અને એને છોડવાની વાત છે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એટલે જે ક્લીન એમ્બિશન છે કે જે ધર્મ સંમત છે એને છોડવાની વાત જ નથી. પણ જ્યારે એનો મહત્વકાંક્ષા જે છે એ ધર્મની બોર્ડરને મૂકી દે, ધર્મની સીમા રેખા થી આગળ હવે એની મહત્વકાંક્ષા જવા માંડે, અને છતાંય એને એમ્બિશન નામ આપે તો એ એમ્બિશન નથી. હવે ત્યાં લોભ શરૂ થઈ ગયો, અને આપણે ગુજરાતીમાં એમ કહીએ ને, લોભ ને થોભ ન હોય. એટલે મહત્વકાંક્ષા છોડવાની બિલકુલ વાત છે, પણ કેવી મહત્વકાંક્ષા? તો કે જે મહત્વકાંક્ષા હવે લોભમાં પરિણત થઈ ગઈ છે, જે મહત્વકાંક્ષાના પાયામાં હવે તો કે બધા જ પ્રકારની કરચોરી કરવાની, બધા જ પ્રકારના આટીગુટી કરવાની, બધા લોકોના બીજા લોકોના જે એવી વીક વસ્તુ હોય, કોઈ વ્યક્તિ એવી રીતે કોઈક એવા કર્જમાં ડૂબેલી છે તો એની જમીનો દબાવી દેવી, એના બધા પેપર્સ લઈ લેવાના, અને એ વ્યક્તિને તો કે એની એવી જે નબળાઈ છે એનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવવો. તો એ બધી તો કે એ લોભની એરિયા હવે શરૂ થઈ ગઈ. એટલે જ્યારે મહત્વકાંક્ષા સુધી, ધર્મસંમત ઈચ્છા સુધી કઈ વાંધો જ નથી, ત્યાં સુધી ભગવાન કહે છે હું છું. પણ જ્યારે વ્યક્તિ મહત્વકાંક્ષાની સીમારેખા પૂરી કરે અને નીતિ નિયમોને નેવે મૂકીને આવી રીતે વ્યક્તિ પાપનું જીવન જીવવા માંડે, તો એ વસ્તુ જે છે એ ભગવાન કે એ હું નથી, એ લોભ હું નથી, એ અધર્મ છે. એટલે અર્જુનને અગર એવી ઈચ્છા હોય કે મને રાજ્ય જોઈએ છે, ધન જોઈએ છે, સુખ જોઈએ છે, મને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય જોઈએ છે, તો એને તમે એવું કહી શકો કે એ પ્યોર મહત્વકાંક્ષા છે. દુર્યોધનને જે જોઈએ છે એ બધું તો કે લોભ છે. એટલે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, ઇન અધર વર્ડ યુ કેન સે કે એ ધર્મમય જીવન જીવે છે, એના જીવનમાં આકાંક્ષા છે. દરેકના જીવનમાં જો મહત્વકાંક્ષા નહીં હોય, દરેકના જીવનમાં એવું ગૃહસ્થીને કંઈક હાંસલ કરવું છે એ નહીં હોય, તો ઇનવેરિયેબલી લોકો રજસમાંથી તમસમાં આવી જશે, રજસમાંથી સત્વમાં નહીં જાય. જે જે લોકો અધ્યાત્મમાં એવું માને કે કઈ કરવાનું નથી, આકાંક્ષા હોવી ન જોઈએ, તો એ લોકો ભક્તિ કરશે ને બહુ શાસ્ત્ર શ્રવણ કરશે ને ગુરુ સેવા કરશે, એવું કઈ નહીં કરે. લેઝી થઈ જશે એ લોકો અને તમસનું જીવન જીવવા માંડશે. એટલે ક્યારેય શાસ્ત્ર ને મહત્વકાંક્ષા સામે વાંધો નથી. એટલે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એટલે વ્યક્તિ જે છે એ તો કે આવી અધાર્મિક ઈચ્છાઓથી, લોભથી પર છે, અને સાથે સાથે એ આકાંક્ષા અને દ્વેષથી પર કઈ રીતે થઈ છે, નિર્દ્વંદ્વપણું કેવી રીતે આવ્યું છે. દ્વંદ્વ એટલે શું? તો કે જે ઓપોઝિટ છે એને દ્વંદ્વ કહેવાય. સુખ છે તો દુઃખ છે, શીત છે તો ઉષ્ણ છે, રાગ છે તો દ્વેષ છે, એ બધાને દ્વંદ્વ કહેવાય. દ્વંદ્વ એટલે આવા ઓપોઝિટ. તો દ્વંદ્વો જે છે, આવા ઓપોઝિટ, એનું લક્ષણ એવું છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દ્વંદ્વો રહેવાના. દ્વંદ્વ વિનાનું જીવન હોય જ નહીં. તમે એમ કહો કે આટલી બધી ઠંડી ન હોય, આટલી કઈ 45-46 ડિગ્રી સેલ્સિયસ ગરમી થોડી હોય. તો જીવન છે ત્યાં સુધી દ્વંદ્વ છે જ. તો અહીંયા આગળ ભગવાન એવું કેવી રીતે કહે છે નિર્દ્વંદ્વ હોય? એટલે ગીતાજીના બધા શબ્દ એમ સમજવા પડે. નિર્દ્વંદ્વ એટલે દ્વંદ્વો જતા નથી રહ્યા. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, એટલે એ વ્યક્તિમાંથી દ્વેષ અને આવી રીતે આકાંક્ષા જતી નથી રહી, પણ એની આકાંક્ષા ધર્મ સંમત છે. એના જીવનમાં તો કે એ દ્વેષ જે છે એ તો દ્વેષથી ઉપર ઉઠી ગઈ છે. દ્વેષ હવે એને કોઈ બી રીતે સકંજામાં લઈને એની પાસે ખરાબ કામ નથી કરાવતું.
એને કોઈ માટે દ્વેષ છે તો છે અંદર, પણ એનાથી ગુસ્સો કરીને એ ખરાબ શબ્દોનો ઉપયોગ નથી કરતા. એને એના માટે ઇરિટેશન છે તો દ્વેષ જે છે એ પોતા પૂરતો સીમિત રાખ્યો છે. તો પોતાના રાગ દ્વેષને પોતે બરાબર પોતાના કમાન્ડમાં રાખેલા છે. પોતાના રાગદ્વેષ ઉપર સંપૂર્ણપણે પોતાનું પ્રભુત્વ છે. રાગદ્વેષ શૂન્ય જીવન નથી થવાનું, શીત ઉષ્ણ શૂન્ય જીવન નથી થવાનું. તમે એમ કહો તો નિર્દ્વંદ્વ શું કામ કીધું છે? દ્વંદ્વો ચાલ્યા ગયા છે, એટલે યુ આર ટોપ ઓફ યોર રાગદ્વેષ, યુ આર ટોપ ઓફ ઓલ દ્વંદ્વા. જે કઈ દ્વંદ્વ છે તમે એની ઉપર ઉઠેલા છે. દ્વંદ્વ છે, દ્વંદ્વ વિનાનું જીવન હશે જ નહીં. પ્રેમ છે તો દ્વેષ બી હોવાનું. વ્યક્તિ જે છે એને એક જમાનામાં એ વ્યક્તિ સાથે ખૂબ જ થીક સંબંધ હોય, એકદમ જ ઇન્ટિમેટ હોય, તો પછી થોડું એનો સ્લો ડાઉન થઈ જાય. કોઈ વાર ત્યાં દ્વેષ બી આવી શકે. તો જીવન છે ત્યાં સુધી ઓપોઝિટ્સ રહેવાના છે, પણ એ ઓપોઝિટ્સ મને નથી બાંધતા. લાઈક શીત ઉષ્ણ છે, એમ કે લાઈક કે સૌરાષ્ટ્ર ને કચ્છમાં જ્યારે બહુ જ ઠંડી પડે તો 4 ડિગ્રી સેલ્સિયસ બી હોય. નલિયા જેવા સ્થાનમાં કચ્છમાં 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પણ હોય. રાજકોટમાં 8 ડિગ્રી સેલ્સિયસ હું જોઉં છું મહિના સુધી ને. અને અહીંયા બરોડા અને અમદાવાદમાં તો કે લાઈક અમદાવાદમાં તો વધારે 46 ડિગ્રી સેલ્સિયસ, 47 ડિગ્રી સેલ્સિયસ રહે. હવે શીત ઉષ્ણ છે એટલે નિર્દ્વંદ્વ પણ આપણા માટે શું છે? શીત ઉષ્ણ જે છે, જે ફિઝિકલ લેવલ, એમાં કદાચ ઉપર ઉઠવું સહેલું છે. એમાં નિર્દ્વંદ્વ પણ શું છે? કેમ કે 46 ડિગ્રી સેલ્સિયસ ને 6 ડિગ્રી સેલ્સિયસ નહીં થશે, જીવીએ ત્યાં સુધી હશે. પણ નિર્દ્વંદ્વ એટલે હવે આપણે એની કમ્પ્લેન નથી કરતા. આપણે તો કે જે છે એને સ્વીકારી લીધું છે કે આમ જ છે ને આવું જ રહેશે. તમે એની કમ્પ્લેન કરો કે અરે આટલા વૃક્ષો કાપી દીધા એટલે તો પછી આવું જ થાય, તો તમે કમ્પ્લેન કરો તો એમ જ રહેવાનું છે. તમારે ઇફ એટ ઓલ કરવું છે તો જસ્ટ તમને જે ફ્રસ્ટ્રેશન છે એના માટે જસ્ટ એક્ટ ઇટ આઉટ. તમે 5 વૃક્ષો વાવ્યા હો ને અને રોજ એને પાણી પાજો ને. તો અમારા કોન્ટ્રાક્ટર જે છે એ બરોડામાં અત્યારે તો ખાલી મેં તમને કીધું કે મારી કુટિયા જ બની છે, બાકીના રેસ્ટ ઓફ ધ બિલ્ડિંગ બની રહ્યા છે. લાઈક મંદિર બની રહ્યું છે, ગૌશાળા બની રહી છે, ગેસ્ટ ક્વાર્ટર બની રહ્યા છે. તો એ અમારો જે ગેસ્ટ ક્વાર્ટર ડાઇનિંગ હોલ ને મંદિર બનાવવા વાળો કોન્ટ્રાક્ટર છે ને, લગભગ 2 મહિના પહેલા મેં મીટિંગ કરી ને ત્યારે બધી વસ્તુ ડીલે થવા માટે એને લગભગ મને 25 જેટલા રીઝન આપ્યા, એક્સક્યુઝિસ આપ્યા 25 જેટલા મીટિંગમાં 2 મહિના પહેલા. એટલે હમણાં પછી લાસ્ટ વીક મેં એને સાથે મીટિંગ કરી. મેં તો આની યાર બેઠા બેઠા તો મીટિંગ નથી કરી, ઊભા મીટિંગ કરી. પછી મેં એને ઊભા મીટિંગ કરી એટલે મેં એને સરસ વસ્તુ કીધી. તો બિચારાને ખબર જ ન પડી કે માતાજી નું જવાબ આપ્યો. મેં કીધું છે ને, આપણા લોકોનો જન્મ થયો ને ત્યારથી દિવાળી તો આવે જ છે. એટલે દિવાળીની રજા આવશે એટલે તારા કારીગરો વયા જશે, નવરાત્રીમાં જતા રહેશે. આપણે જન્મ થયો તે દી હોળી ને ધૂળેટી આવતી હતી એમાંય વયા જશે એ લોકો. પછી મેં કીધું કે કમોસમી વરસાદ જે છે એવી છેલ્લા લાઈક 10-15 વર્ષનું ફીચર થઈ ગયું છે કે કમોસમી વરસાદ નવરાત્રી દિવાળી સુધી આવે. તો મેં કીધું જો દિવાળીની છૂટી થશે, હોળી ધૂળેટીની થશે, કમોસમી વરસાદ આવશે, ઈ લોકો માંદા પડશે. આ 25 બાના છે ને એ હું તને આપી દઉં, એના સિવાયના બાના મને કહેજે. તારે કામ મોડું કરવાના એના સિવાયના બાના કે આ બધું હશે જ. મેં તો દિવાળીની છુટ્ટીમાં ઈ લોકો એમ કહે છે લાભ પાંચમે આવીશ પણ એકાદશી સુધી નહીં આવે, એટલે ઈ બાનું મન નહીં આપતો. આ 25 બાના હું તને લખીને આપી દઈશ કે તો, પણ પછી કઈક નવા આપજે મને, તો મને મજા આવે સાંભળવાની. તો બિચારો મારી સામે હક્કો બક્કો થઈને જોવા માંડ્યો કે શું કહ્યું. મેં તો આ છે જ. ઈ માનીને ચાલો કે ઈ આવી રીતે લાઈક અમારે રાજકોટમાં સાતમ આઠમ હોય ને તો ગુજરાતના લોકોને બહુ આશ્ચર્ય થાય, કારણ કે એ લોકોને ગોકુલાષ્ટમી મીન્સ જન્માષ્ટમી અને પારણા 2 જ દિવસ છુટ્ટી હોય. રાજકોટમાં વર્ષોથી લોકમેળો હોય, લોકમેળો. તો એ યુ કેન સે છઠ ને કે સાતમ ને દિવસે શરૂ થાય, મને યાદ છે છઠ કે સાતમ ને દિવસે. પછી એમ કે નોમ દસમ ને દિવસે પૂરું ન થાય, ઈ છેક 12, 13, 14 સુધી હાઈલા જ કરે મેળો.
અને તમને એવું થાય પણ રેસકોર્સ મેદાનમાં મેળો હોય તો કેટલા કદાચ 500,000 આવે ના, એ રોજે 5,000, 10,000, 15,000 લોકો એ પૂનમ સુધી રાખે, અમાસ સુધી રાખે તો બી લોકો આવ્યા જ કરે. અને તમને થાય ભલે ને બિચારા જાતા શું, મને કઈ વાંધો નથી, ખાલી એટલું જ છે કે પાંચમ છઠ થી લોકો કામ કરવાનું બંધ કરી દે, એ ચાહે સ્કૂલ હોય, ચાહે ફેક્ટરી હોય, ચાહે કન્સ્ટ્રક્શન સાઇટ હોય, પછી છેક શ્રાવણ મહિનો પૂરો થાય ત્યાં સુધી કોઈને કામ જ નથી કરવું, બિલકુલ કામ નથી કરવું. તો હવે ઈ ફીચર તમારે સ્વીકારી દેવાનું કે હવે આમ જ છે. લોકમેળામાં સૌરાષ્ટ્રના લોકો જશે અને 15 દિવસની જન્માષ્ટમીની છુટ્ટી કરશે ને કરશે. પછી તો કે હવે ગણપતિ આવશે ને પાછું લોકોને કામ નથી કરવું. તો હવે તમે કેટલી વાર એનો સ્ટ્રેસ ઉભો કરો? અમારી ઘરે 2 દિવસના ગણપતિ છે, અમારી ઘરે આજે ગણપતિનો આ છે, તો એ થવાનું જ છે. એટલે નિર્દ્વંદ્વ પણ એટલે શું, તો કે જે અપોઝિટ છે એને સ્વીકારી લ્યો કે શીત અને ઉષ્ણ આવશે. કોઈ વ્યક્તિ આજે ખૂબ જ આદર આપે છે, ખૂબ જ રિસ્પેક્ટ આપે છે, તો કદાચ કોઈ સમય 2-5 વર્ષ પછી એવો આવે કે એ સરખી રીતે ન બી બોલે, તો જ્યાં આગળ રિસ્પેક્ટ છે ત્યાં જ ડિસરિસ્પેક્ટ આવી શકે. તમે એમ કે એવું થોડું આવે, તો તમને એ વ્યક્તિ માટે ગમે એટલો પ્રેમ હોય પણ તમારી જીવનની એવી બધી બીજી ચેલેન્જીસ આવે તો તમે ન કરી શકો. તમે એવું જે બી તમે પહેલા કરતા હોય એ પ્રકારનું રિસ્પેક્ટ ના આપી શકો. પછી તમને તો કે જે વસ્તુ તમારી એકવાર ખૂબ જ પ્રીતિનું પાત્ર હતું, ખૂબ જ પ્રેમનો વિષય હતો, તો ત્યાં જ પછી તો કે આફ્ટર સમ યર્સ ઈ જ વ્યક્તિ બહુ જ વાલો દીકરો દીકરી જે છે એ જ દ્વેષનો વિષય બની શકે કે આ તો હવે એની ઘરવાળીનો જ થઈ ગયો, હવે એને મારી કઈ પડી જ નથી. પછી પેલાને ખરેખર કઈક એવી લિમિટેશન્સ હોય કે એટલી બધી એની ઘરવાળી પોઝેસિવ, એટલી બધી ઇનસિક્યોર કે એને ખરેખર ન કરવા દે, ખરેખર ન કરવા દે. મને એક એવો ભાઈ વાત કરતો હતો કે એના ફેમિલીમાં કોઈનું ડેથ થયું ને 12મું કોઈમાં આવવાનું થયું, તો એમાં ફેમિલીમાં એટલે એના સગા ભાઈનું ડેથ થયું હતું, તો એમાં પણ એની વાઈફ જે છે એની સાથે એટલું બધું આખી આમ જેને કહે ને કે એવી આખી ઇવનિંગ સુધી એની સાથે ઝઘડ્યું કે ના એ બીજા લોકો કરશે, તાર જવાની જરૂર નથી. અમુક સ્ત્રીઓ ભયંકર રીતે ઇન્સિક્યોર અને માનસિક રોગી હોય કે એકદમ જ હસબન્ડ ને પકડ હોય, અમુક મધર્સ એવી બધી પોઝેસિવ હોય કે છોડે નહીં. તો ઇન ધ પ્રોસેસ જે એકદમ પ્રેમનું પાત્ર હોય દીકરો કે દીકરી, તો એની આવા બિહેવિયરથી, એના પાર્ટનરના બિહેવિયરથી તો કે મા બાપ માટે દ્વેષનું પાત્ર બી બને. એટલે આપણને એવું થાય કે જેની માટે બહુ પ્રેમ હોય ત્યાં દ્વેષ થાય, થઈ શકે, બધું થઈ શકે. તો દ્વંદ્વ જે છે ઇનેવિટેબલ છે. જ્યાં પ્રેમ છે ત્યાં દ્વેષ આવે, જેને માન છે તો ત્યાં અપમાન આવી શકે, શીત છે તો ઉષ્ણ છે, ઉત્તર ધ્રુવ છે તો દક્ષિણ ધ્રુવ છે. બધી જ જગ્યાએ વ્યષ્ટિથી સમષ્ટિ લેવલ બધે દ્વંદ્વો છે ને છે. સવાલ નિર્દ્વંદ્વ એટલે આટલો જ છે કે દ્વંદ્વો આપણને બાંધતા નથી, આપણે દ્વંદ્વોથી ઉપર ઉઠી ગયા. ઉપર ઉઠવું એટલે શું, તો કે શીત ઉષ્ણ ને આપણે સાક્ષી ભાવે જોયા કરીએ. ઓકે, અત્યારે ખૂબ જ વરસાદ છે, ખૂબ જ આવું આ પ્રકારનું વાતાવરણ છે, તો એ બી જતું રહેશે, એ બી ક્યાં કાયમ રહેવાનું. એ પૂરના પાણી બી ઓસરી જશે, વરસાદ જે છે એ બી ઓછો થઈ જશે. એટલે જે બી વસ્તુ ઇનેવિટેબલ છે, દ્વંદ્વ છે, એને વ્યક્તિ ખાલી વિટનેસ થઈને જોયા કરે અને સ્વીકારી લે કે આમ જ છે. મને ફેટોલ એને નથી સ્વીકારવું, તો મેં કીધું કે લાઈફમાં એવો નિયમ છે કે જે વસ્તુ તમને બહુ જ સતાવતી હોય ને, અંદરથી બહુ તકલીફ થતી હોય, તમને એવું લાગતું હોય કે યુ આર ટોટલી હેલ્પલેસ ઇન ધીસ સિચ્યુએશન, જે બી એમ કે તમને એવું લાગે આટલી ગરમી છે ને તમે કાંઈ જ નથી, તમને એવું લાગે તમારાથી કાંઈ જ થઈ શકતું નથી, તો એના માટેની કમ્પ્લેન, દ્વંદ્વની કમ્પ્લેન, તો તમે કમ્પ્લેન કરો ને તો તમને બહુ ફ્રસ્ટ્રેશન થાય, બહુ જ લાચારી અનુભવાય, બહુ જ વધારે ને વધારે નિસ્સહાય સ્થિતિમાં તમારી જાતને જો. પણ એવે વખતે જસ્ટ એક્ટ ઇટ આઉટ, કંઈક કરો, કંઈક નાનકડું તો નાનકડું કંઈક પોઝિટિવ વસ્તુ કરો.
કે ધારો કે તમને એવું લાગે કે આ તો એટલા બધા અપોઝિટ છે, એટલા બધા છે ને, તો તમે એક માળા કરી લો કે ભગવાન આ બધા આટલું 46 ડિગ્રી સેલ્સિયસ સહન નથી થતું, ભગવાન કઈક સૂર્ય નારાયણ જરાક શાંત થાવ ને. તો કમ્પ્લેન કરવાની બદલે 2 વૃક્ષ વાવી શકાય, 2 માળા કરી શકાય. જે બી વસ્તુની નિસ્સહાયતા છે એની કમ્પ્લેનની બદલે એના માટે પ્રેયર કરો, કંઈક નાનકડું કર્મ કરો, તો તમને બહુ જ સારું લાગશે. કારણ કે તમે તમારી જાતને એ દ્વંદ્વોની કમ્પ્લેનમાં, નિસ્સહાયતામાં કન્ટિન્યુ નથી કરતા. યુ આર ડુઈંગ સમથિંગ પોઝિટિવ, આઈધર પ્રેયર ઓર નાનકડું કંઈક શુભ કર્મ, સારું કર્મ. એટલે દ્વંદ્વો હંમેશા રહેશે. નિર્દ્વંદ્વપણું એટલે યુ આર ટોપ ઓફ દ્વંદ્વ. જે બધા દ્વંદ્વ છે એનાથી આપણે ઉપર ઉઠી ગયા છે, ધેટ ઇઝ નિર્દ્વંદ્વપણું. દ્વંદ્વો જતા નહીં રહે, રાગદ્વેષ જતા નહીં રહે, રાગદ્વેષ બી હંમેશા રહેશે. પણ રાગદ્વેષ મને નથી બાંધતા, હું રાગદ્વેષનું મેનેજમેન્ટ કરું છું. રાગદ્વેષને મેં કંટ્રોલમાં લીધા છે, એ મને કંટ્રોલમાં લેવી એની તાકાત નથી. કઈ રીતે? નેચરલી કર્મયોગના જીવનથી. રાગદ્વેષ ઉપરનું પ્રભુત્વ કર્મયોગનું જ પરિણામ છે, બીજું કઈ છે જ નહીં. કર્મયોગ શું છે? તો કર્મયોગ જે છે એ એવું નથી કે આમ એનું કે વ્યક્તિ એકવાર આમ ડિસિઝન લઈ લે. ખરેખર કર્મયોગ જે છે, આઈ ટેલ યુ કે વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિત્વમાં ટોટલ ટ્રાન્સફોર્મેશન એ કર્મયોગ છે. ઇટ્સ નોટ મેટર ઓફ ડિસિઝન. અને કર્મયોગ જે છે એ ક્યારે સંભવી શકે? તો કે ભગવાનને બરાબર ઓળખીએ તો. સેક્યુલર કર્મયોગ છે જ નહીં. એટલે હું આટલું બધું તમને ઘણી વાર આમ બહુ આશ્ચર્ય થાય, આટલી બધી ભક્તિ 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 શું કામ કહો છો? કાયિક પૂજા કરો, વાચિક પૂજા કરો, માનસિક પૂજા કરો, ભગવાનની પાસે બેસો. શું કામ આટલું તમને પ્રેશરાઇઝ કરું છું? બીકોઝ ઈશ્વરની ભક્તિ જે છે, એ ભક્તિ will give you that inner space to understand what is ભગવાન. ભગવાન એટલે એક્ઝેક્ટલી શું? ભગવાનનું સ્વરૂપ શું છે? એટલે ભગવાનને સમજવા એ વસ્તુ કર્મયોગની પેરેલલ ચાલશે. એટલે મેં તમને કીધું સેક્યુલર કર્મયોગ નથી. ઈશ્વર વિશેની ઊંડી સમજ, ઈશ્વરનો રોલ, અને જે પૂજ્ય સ્વામી દયાનંદજીનું વાક્ય છે ને કે મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ માય ઈગો, એ કર્મયોગ છે. કે મારા જીવનના બધા પાસામાં ભગવાન વણાઈ જાય. ભગવાન વણાય ક્યારે? હું ભગવાનને ઓળખું તો ને. અત્યારે આપણને ભગવાનના મંદિર પાસે બેસવાની 5 મિનિટનો ટાઈમ નથી. એટલી રેસ્ટલેસનેસ છે, ઓળખ નથી ભગવાનની. એટલે ભગવાનને ઓળખવો, ઇન અધર વર્ડ, એ સમગ્ર સૃષ્ટિમાં વિલસી રહ્યો છે એ તમને દેખાવું જોઈએ. એટલે કર્મયોગી એવડી મહાન વસ્તુ છે, એટલી બધી મહાન વસ્તુ છે કે વ્યક્તિ જે છે, મેં તમને કીધું કે કર્મયોગનું જીવન જીવે તો એ વ્યક્તિ જે પહેલા હતી એ રહે જ નહીં, ટોટલ એનામાં પરિવર્તન આવે. મહાન એટલે મહાન સિદ્ધ ભક્ત બની જાય. અલ્ટિમેટ ભક્તિની પરાકાષ્ઠા કર્મયોગ છે. બધેને ભગવાન દેખાવા જ માંડે. આઈ ટેલ યુ, ખરેખર દેખાવા માંડે. એક એક જીવનના એક એક પાસામાં ઈશ્વર વણાઈ જાય. એટલે કર્મયોગ એટલે કે હું ઈશ્વર અર્પણ બુદ્ધિ ભગવાન તમને મેં સમર્પણ કર્યું એટલું નથી. ભગવાનની ઓળખ, કે ઈશ્વર જે છે એ સમગ્ર સૃષ્ટિમાં એ ઓર્ડર રૂપે, નિયતિ રૂપે છે. એ સમગ્ર સૃષ્ટિ ચલાવનારા બધા નિયમો રૂપે ભગવાન છે. નિયમ ઘડનાર ભગવાન છે. પરિસ્થિતિ મોકલનાર ભગવાન, પરિસ્થિતિ રૂપે ભગવાન. એ દેખાવું જોઈએ. એટલે ઈશ્વરની જેમ જેમ ઓળખ થાય, એની ઊંડી સમજ પ્રાપ્ત થાય, તો એ સૃષ્ટિકર્તા રૂપે, સૃષ્ટિ રૂપે, નિયતિ રૂપે ભગવાનની ઓળખ થાય. અને ભગવાનને ઓળખ્યા પછી ભગવાનની ઓળખને મજબૂત બને,
સાચી સમજ ભગવાન વિશેની આવે, પછીથી એ વ્યક્તિ જુદી ટોટલ એમાં એના વ્યક્તિત્વમાં ટોટલ આવું આમૂલ પરિવર્તન છે, ટોટલ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે છે? તો કે ભગવાનની ઓળખ પછી એને જે કર્મો કરવાના આવશે એ કર્મ પ્રત્યેનો એનો અભિગમ હવે 180 ડિગ્રીએ બદલાઈ ગયો છે. પહેલા વ્યક્તિના જીવનમાં એમ હતું કે એનું ધાર્યું થાય, એના રાગદ્વેષ પૂરા થાય તો એ સારું કહેવાય. હવે રાગદ્વેષનું મેનેજમેન્ટ, રાગદ્વેષ ઉપર પ્રભુત્વ ઈ ટાર્ગેટ છે, રાગદ્વેષ પૂરા કરવા ઈ ટાર્ગેટ નથી. એટલે જ્યારે એને કર્મ કરવાનું આવે તો એ કર્મ કરતી વખતે એક્ઝેક્ટલી જોવે કે આ જ કર્મ કરી શકાય, આ કર્મ ન કરી શકાય. તો જ્યારે એની પાસે કર્મ કરવાનું આવે તો કર્મની પસંદગી જે છે એ એક્ઝેક્ટલી કરી શકે છે. ધેટ ઇઝ કોલ્ડ યોગ કર્મસુ કૌશલમ. કર્મની પસંદગી એટલે શું? તો કે કર્મ કરવાનું આવે તો આપણને તો કર્મ કરવામાં મને શું મળે, મને કન્વિનિયન્ટ છે કે નહીં, મને આમાં મજા નથી આવતી, હું અત્યારે નહીં કરું, જવા દો ને, આ કર્મ કરવાની જરૂર નથી. તો nth નંબર ઓફ થિંગ્સ મારી સામે આવવાની છે. જ્યારે કર્મયોગી કર્મ નથી કરતી ને કર્મઠ કર્મ કરે છે તો એને ઘણી બધી વસ્તુ અંદર આવશે. જ્યારે વ્યક્તિની ઈશ્વરની ઓળખ છે અને એની સામે કર્મ કરવાનું આવે તો એ એટલું જ જોશે કે આ સિચ્યુએશનમાં, આ સ્થાનમાં મારો ભગવાન એવું મને કહી રહ્યો છે મારા કરવાનું. પણ આ તો બહુ અઘરું છે, કેટલો બોજ છે, કેટલું પછી આવી જશે, મારે નથી કરવું, હું નહીં કરું તો બીજા કરી જ લેશે. એ કર્મઠની ગણતરી છે. જ્યારે કર્મયોગી જે છે એ એક્ઝેક્ટલી જોશે, પછી કર્મ જે છે એમાં કંઈક અધર્મ સંકળાયેલો છે તો એ કહેશે એ તો જરાય હું નહીં કરું. તો એ ચૂઝ કરે છે, એ એકદમ જ એને પસંદગી ખબર છે. એ અધર્મ વાળી વસ્તુ છે તો એ ના પાડી દેશે. એ એવી કઈ વસ્તુ છે કે એનું મન કે એના આજુબાજુ વાળા કે હવે બીજા કરશે, હવે જવા દો ને, તો એમ કહેશે ના, મારે કરવાનું છે, મારા ભાગે આવ્યું છે, ભગવાને મોકલ્યું છે. તો પોતાનું કર્તવ્ય કર્મ છે, ભગવાનનો આદેશ છે, એ નીતિ નિયમ પ્રમાણેનું છે, માટે હું કરું છું. એટલે યોગ કર્મસુ કૌશલમ, તો એ દરેક જગ્યાએ એને જ્યારે કર્મ કરવાના છે તો ભગવાનને જોઈ શકે છે. મારો ભગવાન કે છે એ ધર્મયુક્ત છે એટલે હું કરું છું, એ કર્તવ્ય કર્મ છે એટલે હું કરું છું. તો એ એની પસંદગી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ તો બહુ જ એમ કે કન્વિનિયન્ટ નથી, સો વોટ, તો પણ મારે કરવાનું છે. કમ્ફર્ટેબલ નથી તો પણ કરવાનું છે. મને કાંઈ એમાં મળતું નથી તો બી કરવાનું છે. કારણ કે રાષ્ટ્ર માટેનું કર્મ છે, કારણ કે હિન્દુ ધર્મ માટેનું કર્મ છે, કારણ કે મારા ગુરુ માટેનું કર્મ છે, કારણ કે મારા માતા પિતા માટેનું કર્મ છે. એટલે લોકો જ્યારે કર્મ કરવાની વાત આવે તો એનો અહંકાર જે છે એ ખૂબ મોટો રોલ ભજવે. કર્મ કરવાની વાત આવે તો પોતાનો અહંકાર, ધેટ ઇઝ મોર એન્ડ મોર ઈગો. મારો અહંકાર મોટો ભાગ ભજવે એટલે શું? હું સપોઝ તમને એમ કહું કે તમે બોમ્બે જાઓ છો ને, તો મારે બોમ્બે પ્રવચન છે ને, પણ મારે થોડું બધું ટ્રાવેલિંગ આડાવડું છે, ઝિગઝેગ. તો તમે એક કામ કરો ને, એક બેગ લેતા જાજો. હા, સપોઝ હું તમને કોઈ બેગ લેતા જાજો, દેવેન્દ્રભાઈ તમે આવ્યા છો ને, બેગ લેતા જાજો, સપોઝ હું કહું એવું. હા, આટલું જ વાક્ય છે. હવે કર્મઠ અને કર્મયોગીનો ફરક જો. કર્મયોગી વ્યક્તિ શું કે છે તો કે મારા ગુરુની આજ્ઞા છે અને બરાબર છે, મારા ફ્લાઇટમાં હું જાઉં છું તો મારી પાસે 20 કિલોની બેગ છે, પણ લેટ ઇટ બી લાઈક ધીસ. એ માતાજી 10 કિલોનું બેગ છે તો પૈસા ભરી લેવાશે. ઇન્ડિગો વાળા ના તો પાડવાના નથી, પૈસા ભરી દેશું. હવે કર્મઠ વ્યક્તિ શું કે, પણ કેટલું વજન છે, પણ પછી અમારે પછી કેવી રીતે લઈ જવું, પછી શું કરવાનું? બેગ લઈ જાય ન લઈ જાય, ઇટ ઇઝ ટોટલી ઇમટીરિયલ. હું તમને ખાલી ઈ બતાવું છું કે એક વ્યક્તિ બેગ ફટાક કરતું લઈ જાય, હા માતાજી થઈ જશે, એ બેગ જે છે તમારે ચેતનભાઈ ઘરે પહોંચે, પહોંચી જશે, જવાનું એમ જ થઈ જશે.
તો ધેટ ઇઝ એમાં એનો અહંકાર મોર એન્ડ મોર ઈગો નથી, મોર એન્ડ મોર ઈશ્વર છે. કેવી રીતે મોર એન્ડ મોર ઈશ્વર? કારણ કે આ પરિસ્થિતિમાં આ જગ્યાએ જો મને મારા ગુરુ કે તો મારે કરવાનું હોય, એટલે પોતાનો પર્સનલ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ વચ્ચે નથી આવ્યા. મને મારા પર્સમાંથી પૈસા જશે 10 કિલોના, 1 કિલોના ધારો કે 500 હોય તો મારે 5000 જશે, ના વાંધો નહીં, તો એ હું ભરી દઈશ, કારણ કે એ ધર્મનું કામ છે, મારે કરવાનું છે. અને મને મને કીધું છે તો કંઈક મારામાં લાયકાત ભગવાને જોઈ હશે, એટલે મને કીધું હશે, તો મારે કરવાનું છે. તો મને ભગવાને આ પરિસ્થિતિમાં મૂકેલ છે માટે કરવાનું છે. તો કોણ આવ્યું એમાં પિક્ચરમાં કોણ આવ્યું? વરસાદની બીક હતી. પિક્ચરમાં કોણ આવ્યું? તો કે ખાલી ભગવાન. મારા ગુરુની આજ્ઞા છે, ભગવાને કીધું જ કરવાનું. હવે બીજી વ્યક્તિ આટલી દલીલો કરે છે, પણ ના, હવે આ બહુ મોટું બોક્સ છે, આ નાનું બોક્સમાં નાખો ને, આ બેગ બહુ મોટી છે, આ નથી જોતી, આ પછી અમારે તો કેવી રીતે ઉપડે? તમે 25 દલીલો કરો છો, દલીલો કોણ કરી રહ્યું છે? તમારો અહંકાર. સો મોર એન્ડ મોર ઈગો, લેસ એન્ડ લેસ ઈશ્વર. એ કર્મઠ. કર્મયોગી કોણ? તો કે મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો. એટલે કર્મ કરવાની વાત આવે તો તમે શું જોવો છો? તમારી કન્વિનિયન્ટ જોવો છો, તમારો કમ્ફર્ટ ઝોન જોવો છો, તમને શું મળે એ જોવો છો, તમને મજા આવે એ જોવો છો. સો ઇટ ઇઝ યોર ઈગો. એટલે આજ સુધી આપણે આપણા રાગ દ્વેષ, આપણા ઈગોની સંતુષ્ટિ માટે જ જીવન જીવા, દેટ ઇઝ કર્મઠનું જીવન. કર્મયોગનું જીવન શું છે? તો કે ઇન ધીસ ગિવન સિચ્યુએશન ટોટલ સૃષ્ટિની સ્કીમ સૃષ્ટિ રૂપે ઈશ્વર વિલસી રહ્યો છે, અને આ પરિસ્થિતિ રૂપે બી ભગવાન છે, પરિસ્થિતિ મોકલનાર બી ભગવાન. એ મને કહી રહ્યો છે મારા કરવાનું, મારે કરી નાખ. એ ધર્મયુક્ત છે, મારી સામે આવ્યું, મારા ભગવાનનો આદેશ. એટલે એમાં એનો ઈગો ક્યાંય તમને દેખાણ? એક કઈ વાક્ય એને એવું કીધું કે પછી તો એ બહુ મોંઘું થશે ને, બહુ મોટું છે ને, અમને તો ઉપડશે ને, ક્યાંય હું આવ્યું ન. એટલે જસ્ટ મને તો એક એક્ઝામ્પલ યાદ આવ્યું, હમણાં ઋષિકેશ ગયા હતા એટલે. પણ તમને એની ઉપરથી સમજાય કે વોટ ઇઝ કર્મઠ, વોટ ઇઝ કર્મયોગ. કર્મયોગ જે છે એ તમારે તમારા કર્મો, કર્મયોગના કર્મો છે, તમે કર્મયોગનું જીવન જીવો છો. એનો માપદંડ ઈ છે કે મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ તો કે ઈગો, લેસ એન્ડ લેસ રાગ દ્વેષ. ઇન અધર વર્ડ, જે વ્યક્તિ 5000 ભરીને મારી બેગ લઈ જાય છે, એને એનો 5000 રૂપિયાનો રાગ છે એ બાજુ પર મૂક્યો. તમે રાગ દ્વેષને બાજુ પર મૂક્યા, સમજાય? એમ કે બેગ લઈ જવા માટે એમ કે એ વખતે એ ઉપાડવું પડશે, 5000 ભરવા પડશે, તો દેટ ઈ જે અસુવિધા, કોઈને પણ અસુવિધા તો ગમે નહીં, ડિસ્કમ્ફર્ટ તો ગમે નહીં. તો જે કમ્ફર્ટ માટેનો રાગ છે, ડિસ્કમ્ફર્ટ માટેનો દ્વેષ છે, પૈસા માટેનો રાગ છે, 5000 છોડવા પડે એનો દ્વેષ છે. તો એ રાગ દ્વેષને શું કર્યું દેવેન્દ્રભાઈ? તો કે બાજુ પર મૂકો. કે 5000 રૂપિયાનો રાગ છે, બાજુ પર મૂકો. એ તો હંમેશા 5000, હું 50000 નો રાગ તો રહેવાનો. આપણે કરવાનું એટલે કરવાનું, 5000 ભલે જતા, આપણને ઉપાડવું પડશે, ઓકે, ભલે ડિસ્કમ્ફર્ટ પડતી. તો રાગ દ્વેષને તમે બાજુ પર મૂકો છો, ધેટ ઇઝ તમે તમારા ઈગોની આહુતિ આપો છો, અહંકારની આહુતિ આપો છો. હવે એવું એકવાર કર્યું, બીજી વાર કર્યું, ત્રીજી વાર કર્યું, એટલે રાગદ્વેષ જો આમ બહુ જોર જમાવીને બેઠા હતા, તો તમે રાગદ્વેષની ચુંગાલને આમ થોડી થોડી ઢીલી કરવા માંડ્યા, કે તે આખી જિંદગી હવે રાજ ચલાવી દે, હવે નહીં ચાલે, હવે ભગવાનનું રાજ ચાલશે, તારું નહીં ચાલે. એટલે જેના જીવનમાં ભગવાનનું રાજ ચાલે, દેટ ઇઝ કર્મયોગ. જેના જીવનમાં પોતાના અહંકારનું રાજ ચાલે, એ તો નહીં થાય માતાજી, એ તો બહુ અઘરું છે, એ તો પછી કરશું. એનો અર્થ એમ કે તમારા જીવનમાં અહંકારનું રાજ ચાલે છે. એટલે મેં તમને કીધું કે કર્મયોગ સાંભળવામાં જેટલો સારો લાગે છે, ઈઝી લાગે છે, જીવવામાં એટલો જ અઘરો છે, કારણ કે રાગ દ્વેષ વર્ષોથી નહીં, જન્મો જન્માંતરથી પકડ જમાવીને અંદર બેઠા છે.
અહંકાર જે છે એ એમને છૂટવાનો છે? અહંકાર ઇઝ રાગદ્વેષનું પોટલું, મોટું બધું રાગદ્વેષનું પૂતળું ઇઝ અહંકાર. તો ઓલ ધ ટાઈમ આપણી કમ્ફર્ટ, આપણો રાગ, આપણા દ્વેષને છોડવા અને ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જીવવાનું. અત્યારે અહંકારને કેન્દ્રમાં રાખીને જીવવું, ધેટ ઇઝ કર્મ. ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું, ધેટ ઇઝ કર્મયોગ. જન્મો જન્માંતરથી આપણા અહંકારને પોષતા આવ્યા છીએ અને આમ મોટો કરી દીધો. ધેટ ઇઝ કોલ કે હવે ભગવાનને મોટો કરો, અહંકારને એકદમ શ્રિંક, એકદમ નાનું નાનું કરતા જાય. એટલે આપણા વ્યક્તિત્વના એક એક પાસામાં ઈશ્વર પરોવાય, નહીં કે આપણો અહંકાર. તો અલ્ટિમેટલી પછી અહંકાર નું મિથ્યાત્વ જાણવાની તાકાત આવશે, અધિકારીત્વ આવશે, એમને નહીં આવે. એટલે રાગ દ્વેષ ઉપરનું પ્રભુત્વ જે છે, દેટ ઇઝ યોન દ્વેષ્ટિના કાંક્ષતિ, અને નિર્દ્વંદ્વપણું ખાલી ને ખાલી કર્મયોગ. અને હજી આગળ કે છે કાલે જોઈ લઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.